દક્ષિણ ગુજરાતના અગ્રણી ઓટોમોબાઈલ રિટેલ ગ્રુપ્સમાંના એક નાણાવટી ગ્રુપને ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંના એક એવા ઓટોકાર એવોર્ડ્સ 2026માં ડીલર ઓફ ધ યરના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યું છે। આ પુરસ્કાર ઓટોકાર ઇન્ડિયા દ્વારા જાન્યુઆરી 2026ના બીજા અઠવાડિયામાં મુંબઈમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં આપવામાં આવ્યો હતો। આ સિદ્ધિ અંગે પ્રતિભાવ આપતા હિતેન્દ્ર નાણાવટી અને મિહિર નાણાવટી તથા હર્ષ નાણાવટીએ જણાવ્યું હતું કે આ પુરસ્કાર ગ્રુપના 2500થી વધુ કર્મચારીઓની મહેનત અને વર્ષોથી ગ્રાહકો દ્વારા દર્શાવાયેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે। સુરત, બારડોલી, ભરૂચ, વાપી, નવસારી, ચીખલી, કીમ તથા મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ડીલરશીપ ધરાવતું નાણાવટી ગ્રુપ ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે પોતાની ઉપસ્થિતિ સતત મજબૂત બનાવી રહ્યું છે। 1998માં સ્થાપિત અને સુરત ખાતે મુખ્ય મથક ધરાવતું નાણાવટી ગ્રુપ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફેલાયેલું છે અને તેનું 90થી વધુ સેલ્સ અને સર્વિસ આઉટલેટ્સનું મજબૂત નેટવર્ક છે। ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ગ્રાહકોનો ડિલિવર કરવામાં આવ્યા છે અને વર્તમાન વર્ષ દરમિયાન આશરે 12,000 વાહનોની વેચાણ સિદ્ધિ નોંધાઈ છે। આ સન્માન ગ્રુપની મજબૂત વેચાણ કામગીરી, ઉચ્ચ સ્તરની ગ્રાહક સંતોષ, ઉત્તમ આઉટલેટ્સ, સેલ્સ સેવાઓ તથા ઇલેક્ટ્રિક મોબિલિટી સહિત નવીનતા પર કેન્દ્રિત દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે। ઓક્ટોબર 2025માં નાણાવટી ગ્રુપે એક જ મહિનામાં 2000થી વધુ વાહનોની ડિલિવરી કરીને મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો, જે ગ્રુપની કાર્યક્ષમતા અને વિશાળ કામગીરીને પ્રતિબંધિત કરે છે। આઉટર સેલ્સ ક્ષેત્રમાં પણ ગ્રુપની મજબૂત કામગીરી જોવા મળી છે, જ્યાં વર્ષ દરમિયાન 1 લાખથી વધુ વાહનોની સેવિંગ્સ કરવામાં આવી છે, માટે સમાન સર્વિસ ગુણવત્તા આધારરૂપ રહ્યા છે। હું હિતેન્દ્ર નાણાવટી, જે નાણાવટી ગ્રુપનો ઓટોમોબાઈલ ગ્રુપનો ફાઉન્ડર મેમ્બર છું અને હાલમાં ગ્રુપ ચેરમેન છું। 1998થી અમે સુરત ખાતે અને આસપાસના વિસ્તારમાં ઓટોમોબાઈલના ધંધા જોડે સંકળાયેલા છીએ। અત્યાર સુધીમાં ઘણા બધા OEMs જોડે, દાખલા તરીકે હુન્ડાઈથી શરૂ કરીને ત્યાર પછી રેનોલ્ટ છે, ટોયોટા છે, મહેન્દ્ર છે, જીપ છે, સિટ્રોન છે, MG છે, GM જોડે પણ એક તબક્કે જોડાયેલા હતા, અશોક લેલેન્ડ હતું, ટાટા કમર્શિયલ વેહિકલ જોડે પણ અમે સંકળાયેલા છીએ એઝ અ ગ્રુપ। તો આ બધા OEM જોડે કામ કરવાનો અમને છેલ્લા 28 વર્ષનો બહોળો અનુભવ છે અને એ અનુભવના આધારે અમને એમ લાગ્યું કે હવે કદાચ એવો સમય છે કે આ જે પ્રતિષ્ઠિત એવોર્ડ છે 4-વ્હીલર ડીલર ઓફ ધી યરનો, એ માટે અમે પાત્ર છીએ અને એ માટે અમારા તરફથી નોમિનેશન મોકલવામાં આવ્યું અને જે ચાલુ મિટિંગમાં મેં છણાવટ કરી કે એમના જે માપદંડો છે, જે KPIs છે, ઇન્ક્લુડિંગ સેલ્સ વોલ્યુમ, ટર્નઓવર, ગ્રોથ પાથ, એડરન્સ ટુ ફાઇનાન્શિયલ નોર્મ્સ, કસ્ટમર સેલ્સ સેટિસ્ફેક્શન, સર્વિસ સેટિસ્ફેક્શન, એમ્પ્લોયી સેટિસ્ફેક્શન, આ બધાને આધારે કસોટીમાં ખરા ઉતરીને લગભગ 30થી 35,000 ડીલરોની વચ્ચે ઓલ ઓવર ઇન્ડિયાનો ડીલર ઓફ ધી યરનો એવોર્ડ સુરત માટે જીતી લાવવો એ અમારા માટે તો આનંદની વાત છે જ, પણ સુરતને પણ ગૌરવ અપાવે એવી વાત છે। આ એવોર્ડનો ખરો શ્રેય અમારી જોડે જે 2000 એમ્પ્લોયીઓ સંકળાયેલા છે એમને આપીએ છીએ અને એના ઉત્તરાધિકારી હોય, એના જો ખરા હકદાર હોય તો એ અમારા ગ્રાહકો છે કે જેમના થકી અમે અહીં સુધી પહોંચ્યા છીએ। હવે પછી પણ અમારા ગ્રાહકોનો આ જ સાથ સહકાર અમને મળતો રહેશે એવો અમને વિશ્વાસ છે। આ એવોર્ડનું એક્ઝેક્ટ નોમિનેશન તો કદાચ અમને રિવીલ કરવામાં ના આવે, પણ લગભગ 30થી 35,000 ડીલરો એલિજિબલ હતા આ એવોર્ડ ક્લેમ કરવા માટે, કારણ કે આ પેન ઇન્ડિયા એવોર્ડ છે અને પેન ઇન્ડિયામાં 30થી 35,000 4-વ્હીલર કારના ડીલરો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।